નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ કોમર્સ અને આર્ટ્સના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી શીખવા ઉત્સુક એવા તમામ વ્યક્તિઓનો આ તબક્કે વિનોદ ગજેરા હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં તમને એક ઉજાગરાનો અંત આવ્યો હોય તેવું એક પેપર સ્ટાઇલ અને એક નમૂનાનું બોર્ડનું પેપર આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2020 અને 21 માટેની પરીક્ષાનું વાર્ષિક પ્રશ્નપત્રનું પરિરૂપ ફાઇનલ થઈ ગયું છે. આપ સૌ ચિંતિત હતા. ઘણા લોકોના પ્રશ્નો હતા કે સાહેબ પરીક્ષા લેવાશે કે માસ પ્રમોશન મળી જશે? માસ પ્રમોશન મળી જાય તો પછી અમારે શું તૈયારી કરવાની? અને આમ રાહે બેઠા હતા કે લાવો ને આપણે બધાને હારે જો પાસ થઈ જતા હોય તો ટેન્શન લેવું નથી. પણ વિદ્યાર્થી મિત્રો, હવે એ આશા છોડી દેજો. પરીક્ષા આપવાની છે, ફાઇનલ છે. પરીક્ષા વગર આપણી કસોટી થવાની નથી. એટલે પરીક્ષાની તૈયારી એ જ અંતિમ ઉપાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા બોર્ડ તરફથી આપણને ધોરણ 12 અંગ્રેજીનું એક સરસ મજાનું માળખું આપી દીધું છે. સાથે સાથે આ વિડીયો લેક્ચરની અંદર બોર્ડ દ્વારા મોકલાયેલા પ્રશ્નપત્રનું પરિરૂપ પણ સમજાવવાનું છે. એટલે જુઓ, તમને કેવી રીતે પરીક્ષામાં તૈયારી કરવાની છે, કેટલા માર્ક્સની તૈયારી કરવાની છે, એ તમને બરાબર સમજ પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એણે હેતુઓ પ્રમાણે ગુણભાર પણ નક્કી કર્યો છે, જે તમને હમણાં પેપર દ્વારા સમજ પડી જશે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષાની અંદર ટૂંકા અને લાંબા પ્રશ્નો કેટલા કેવી રીતે પૂછાશે. અને અંગ્રેજી વિષયની અંદર તો તમને ખબર છે ને, ક્યારેય અઘરી પેપર સ્ટાઇલ હોતી જ નથી. એકદમ સરળ પેપર સ્ટાઇલ હોય છે. અને વિદ્યાર્થીઓ જો યોગ્ય દિશામાં તૈયારી કરે અને આપણી ચેનલના તમામ ગ્રામર, ટેક્સ્ટ કે પછી લેપવિંગ હોય આવા સપ્લિમેન્ટરી રીડર અને એસે, એમિલ, રિપોર્ટ્સ વગેરેની જો તૈયારી યોગ્ય રીતે કરતા હોય તો એમના માટે તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. આપણે બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર્સ તૈયાર કર્યા છે અને હજુ પણ તૈયાર થશે. આપ આ ચેનલને બરાબર વળગી રહેશો તો આપની પરીક્ષા 100% સરળ રહેશે, એમાં કોઈ શંકા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોર્ડના બદલાયેલા પરિરૂપની થોડીક વાત કરીએ તો આપણને હેતુલક્ષી પ્રશ્નો 30 પૂછવામાં આવશે અને તેમના ગુણ છે 30. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો એટલે શું? તો કે જેમના એક વાક્યમાં જવાબ આવતા હોય, એટલે કે તમને ઓપ્શન્સ આપેલા હોય અને એમાંથી તમે ઓપ્શન સિલેક્ટ કરો અને માર્ક્સ મળે, અથવા તો ટ્રુ અને ફોલ્સ હોય, સિમિલર વર્ડ હોય, તો આ બધા હેતુલક્ષી પ્રશ્નો કહેવાય કે જે ઓબ્જેક્ટિવ ટાઈપના છે. અને તેના 30 માર્ક્સ વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે દોસ્તો. ત્યાર પછી ટૂંકા જવાબી પ્રશ્નો કે જે પણ એકદમ શોર્ટ છે, તેમની સંખ્યા હશે 28 અને તેના માર્ક્સ છે 32. એટલે મોસ્ટલી તમે જુઓ ને તો એ પણ 1 સેન્ટેન્સ આન્સર વાળા જ હશે અને જે પેરેગ્રાફની મદદથી જવાબ શોધવાના હશે. એટલે આપણે એમ જોઈએ તો 62 માર્ક્સનું જે છે તે એકદમ ઓબ્જેક્ટિવ ટાઈપનું થઈ ગયું છે, એમ કહી શકાય. બરાબર? એટલે તો આ રીતે તૈયારી કરવામાં અને પાસ થવામાં તો કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ થવાનો નથી. જે વિદ્યાર્થીને સારો રેન્ક લાવવો છે એ વિદ્યાર્થીઓ માટે લાંબા પ્રશ્નો 7 પૂછાવાના છે અને એને 30 માર્ક્સ છે. એ વિદ્યાર્થીઓએ આની ઉપર પણ ફોકસ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે રાઇટ એન એસે, રાઇટ પેરેગ્રાફ એ 1 પૂછવામાં આવશે. આપણને 3 એસે આપેલા હશે, તેમાંથી 1 જ લખવાનો છે અને એના 8 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા બદલાયેલા પરીક્ષાના 2021ના પેપરમાં ટોટલ 66 ક્વેશ્ચન હશે અને જેમના માર્ક્સ હશે 100. તો થઈ જાઓ તૈયાર વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે પરીક્ષા આપવાની છે તેની આપણે હવે વિગતે વાત કરીએ છીએ. દોસ્તો, આપણે વિભાગ પ્રમાણે જોઈએ તો પહેલા વિભાગની અંદર શું આવશે એ આપણે સમજી લઈએ. તો કે આપણી ટેક્સ્ટ બુક. વિદ્યાર્થી મિત્રો, આપણી મેઇન ટેક્સ્ટ બુક ગુજરાત ગાંધીનગર શૈક્ષણિક બોર્ડ દ્વારા રજૂ કરેલી ટેક્સ્ટ બુક, એ ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 to 10 આપેલા છે. તેમાંથી આપણે 1 to 6 યુનિટ તૈયાર કરવાના છે. બાકીના યુનિટ છે તેમાંથી સવાલ જવાબ શોર્ટ નોટ પૂછાવાની નથી. બરાબર? અને એના 28 માર્ક્સ આપણે અહીં ફાળવેલા છે. 6 યુનિટમાંથી 28 માર્ક્સ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સપ્લિમેન્ટરી રીડિંગ બુક જે છે તેમાંથી આપણને 15 સપ્લિમેન્ટરી રીડર લેપવિંગ નામનું જે પુસ્તક છે તેમાંથી પાઠ તૈયાર કરવાના છે અને તેમાંથી આપણને ટોટલ 2 પેરેગ્રાફ પૂછાવાના છે અને સિમિલર વર્ડ, નિયરેસ્ટ મિનિંગ પૂછાવાના છે 3 માર્ક્સના. તો દોસ્તો, આ 3 મળીને 13 માર્ક્સનું થશે. એટલે લેપવિંગ પણ ખૂબ કામનું છે, અગત્યનું છે. આપ એને પણ તૈયાર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષામાં અનસીન રીડિંગ એક ન્યૂઝપેપરનું આર્ટિકલ પેરેગ્રાફ પૂછવામાં આવશે અને એ પેરેગ્રાફ અનસીન એટલે કે ટેક્સ્ટ બુકની બહારનો પેરેગ્રાફ હશે અને એ પેરેગ્રાફને આપણે સમજવાનો છે, વાંચવાનો છે, અર્થ ગ્રહણ કરવાનો છે, એના સેન્ટ્રલ આઈડિયા સુધી પહોંચવાનું છે
અને પછી એના સવાલના જવાબ આપવાના છે. એવા આપણે 10 માર્ક્સ કવર કરવાના થશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવશે વિભાગ નંબર 2, જે આવશે ફંક્શન અને ગ્રામર. જો ફંક્શન અને ગ્રામર બે વિભાગ છે, એકલું ફંક્શન્સ નથી. આ ફંક્શન એટલે લેંગ્વેજ ફંક્શન, જે તમે રોજ કોઈને કોઈ માધ્યમથી શીખો છો, જેમ કે કોન્ટ્રાસ્ટ, કન્ડિશન, પર્પઝ, કમ્પેરિંગ. હા, આ બધું જે તમે શીખો છો એ બધા ફંક્શન્સ છે. અને જોડે જોડે આપણું તમામ પ્રકારનું ગ્રામર આવી જશે. બરાબર છે? એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધું જ આવી જશે. બરાબર? તો એ બધા 26 માર્ક્સના છે દોસ્તો. અને રાઇટિંગ સેક્શન એ સૌથી મહત્વનું સેક્શન છે. એ આપણું ત્રીજું સેક્શન છે, જેમાં આપણે 23 માર્ક્સ કવર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020 અને 21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં એવું સ્પષ્ટ કીધું છે. એટલે તમારે યુનિટ નંબર 7, 8, 9 અને 10 એ તૈયાર કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ જ વિડીયો લેક્ચરની અંદર એક તમને માળખું આપવા માંગુ છું, કે જે ગાંધીનગર બોર્ડ દ્વારા મોકલેલું છે, આપણે જાતે બનાવ્યું નથી. 2020 અને 2021ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તેનું માળખું કેવું હશે, કેવી રીતે એમાં શું ફેરફાર થયા છે, જૂની પેપર સ્ટાઇલમાં શું હતું અને નવી પેપર સ્ટાઇલમાં શું આવ્યું છે, તેની વાત આપણે આજે વિગતે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન A, B, C, D અને E આવા 5 સેક્શનમાં આપણી પેપર સ્ટાઇલ વહેંચાયેલી છે. જેમાં સેક્શન A 18 માર્ક્સનું હશે. તેમાં જુઓ તો કન્ટેન્ટ એટલે મેઇન ટેક્સ્ટબુકમાંથી આધારિત જે છે ટ્રુ અને ફોલ્સ, એ આપણને 4 માર્ક્સના પૂછ્યા છે, જે જૂની પરીક્ષામાં પણ હતા. બરાબર છે? ત્યાર પછી વોકાબ્યુલરી એટલે કે સપ્લિમેન્ટરી રીડર, જે લેપવિંગ આપણું પુસ્તક છે, તેમાંથી નિયરેસ્ટ મિનિંગ આપણે 3 માર્ક્સના કરવાના છે. બરાબર? અને પછી ફંક્શનને ઓળખવાના છે. આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન, જે તમને કોર્સમાં આપેલા હશે, તેમાંથી એક ફંક્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. 3 માર્ક્સ છે. ત્યાર પછી રિસ્પોન્ડ, બરાબર, એટલે કે રાઇટ ધ રિસ્પોન્સ. બરાબર? તમને આ ફંક્શન પર આધારિત એક પ્રશ્ન છે અને તેમાં તમને લેંગ્વેજ ફંક્શન કોર્સમાં આપેલા હશે. બરાબર? અને એ જે 4 આપેલા હોય એ પ્રમાણે આપણે વાક્ય કયું ડાયલોગમાં બંધ બેસતું થાય છે એ ડાયલોગ સિલેક્ટ કરવાનો રહેશે. બરાબર? આ રીતે એ ડાયલોગ સિલેક્ટ કરી અને એ પ્રમાણે આપણે એને રિસ્પોન્ડ આપવાનો રહેશે, રિપ્લાય આપવાનો રહેશે. ત્યાર પછી 5મું છે રેકોગ્નાઇઝિંગ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન. તો જુઓ, હવે આપણે યોગ્ય પ્રશ્ન એટલે કે ફ્રેમ ક્વેશ્ચન્સ, એટલે કે તમને એક વાક્ય આપ્યું છે, નીચે અંડરલાઈન કરી છે અને તેમાંથી 4 પ્રશ્નો બનાવ્યા છે. તો કયો પ્રશ્ન એ અંડરલાઈન કરેલો જે શબ્દ છે, શબ્દ સમૂહ છે, એના જવાબને બંધ બેસતો થાય તેવો છે, એ પ્રશ્ન આપણે સિલેક્ટ કરવાનો છે. આ રીતે 4 માર્ક્સ આપણે મેળવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એના 18 માર્ક્સ આ રીતે કવર કરવાના છે. એમાં ફક્ત એક જ માર્ક્સનો ફેરફાર થયો છે, એટલે કોઈ બીજો જનરલી ફેરફાર નથી. ત્યાર પછી બી, તો 19 માર્ક્સનું છે. બરાબર? હવે આની અંદર શું કરવાનું છે, તો કે ટેક્સ્ટ બુકમાંથી આપણે પેરેગ્રાફ પૂછાશે. પેરેગ્રાફની નીચે ક્વેશ્ચન આન્સર હશે અને એવા પેરેગ્રાફમાંથી શોધીને આપણે જવાબ કરવાના છે. 10 માર્ક્સ. ત્યાર પછી શોર્ટ નોટ, જે આપણે બરાબર લખવાની હોય છે, એના ક્લુ આપેલા હશે. બરાબર? પણ ફાયદો છે કે 4 શોર્ટ નોટ આપેલી હશે અને એમાંથી કોઈ પણ 2 લખવાની છે. અહીંયા ધ્યાન આપજો, 4માંથી કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની છે. 6 માર્ક્સ છે, એટલે પર શોર્ટ નોટના 3 માર્ક્સ મળશે. તો તમે આપણી ચેનલમાં આપેલી શોર્ટ નોટ્સની જે આખી એક લિસ્ટ છે, એ લિસ્ટ તૈયાર કરી નાખો અને શોર્ટ નોટ લખીને તૈયાર કરો. ચોક્કસપણે આ પ્રશ્નમાં તમને સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી દોસ્તો. ત્યાર પછી જુઓ, હવે વોકાબ્યુલરી સેક્શન આવ્યું. તો વોકાબ્યુલરી સેક્શન શું છે, તો કે આપણે એમાં પ્રશ્નોત્તરી એક વોકાબ્યુલરી તમારા સ્પેલિંગ ટેસ્ટ છે અને મેઇન ટેક્સ્ટ બુકમાંથી આવશે. 3 માર્ક્સનું છે અને એ એક એડિટિંગ પ્રકારનું છે. બરાબર? એનું હમણાં આપણે સેમ્પલ એક પેરેગ્રાફ પણ જોવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી જુઓ સેક્શન સી, જે 20 માર્ક્સનું છે. બરાબર છે? અને એમાં આપણને મોસ્ટલી બધું જ જુઓ, મેઇન ટેક્સ્ટ બુકમાં આધારિત જે વોકાબ્યુલરી છે તે પૂછાશે. બરાબર? હવે કેવી રીતના અને કઈ રીતના હશે એ આપણે આ પેપરમાં જોઈ રહ્યા છીએ. તો જુઓ, સેક્શન સી ની અંદર આપણે આવશે સપ્લિમેન્ટરી રીડર બુક. મેં તમને હમણાં વાત કરી લેપવિંગનો 5 માર્ક્સનો પેરેગ્રાફ, સવાલ જવાબ વાળો. પછી એ જ લેપિંગમાંથી આપણે સમરી રાઇટિંગ, જેના 5 માર્ક્સ હશે. બરાબર? અને ત્યાર પછી આપણે ન્યૂઝપેપરનું જે એક પેરેગ્રાફ છે, આર્ટિકલ છે, અનસીન પેરેગ્રાફ, એ પણ 5 માર્ક્સનો આવશે. અને ત્યાર પછી એક ટેક્સ્ટ બુકમાંથી પેરેગ્રાફ આવશે, જે પોયમ હશે. એ પોયમમાંથી સ્ટાન્જા આવશે અને સ્ટાન્જાની નીચે ક્વેશ્ચન આપેલા હશે. આપણે ક્વેશ્ચનના જવાબ સ્ટાન્જામાંથી શોધીને આપણા વાક્ય રચના બનાવીને લખવાના છે. 5 માર્ક્સ હશે. બરાબર? તો આ રીતે સેક્શન સીમાં 4 ટોટલ બાબતો છે અને 4 5 માર્ક્સની છે, એટલે એ રીતે 20 માર્ક્સ કવર થઈ શકશે. હવે ગ્રામર સેક્શનની વાત કરીએ તો સેક્શન ડી, જે 19 માર્ક્સનું છે અને તેમાં ટ્રાન્સફોર્મેશન આવશે. હવે તમને થાય કે સાહેબ ટ્રાન્સફોર્મેશન એ કેવું? એટલે ટ્રાન્સફોર્મેશન એટલે નવું નથી દોસ્તો. એમાં શું છે, જો ડુ એઝ ડાયરેક્ટેડ આપણે જે પૂછાય છે ને એ વસ્તુ. આમ તો એમાં 4 મુદ્દાઓ હતા, પણ અહીંયા બોર્ડે ખાસ
ચેન્જીસ કરી નાખ્યા છે. અને એમાં શું લખ્યું છે કે ટેન્સ અને વોઇસ, બસ બે જ વસ્તુ પૂછવાની. તો એક પેરેગ્રાફ ટેન્સનો હશે જેમાં કાર્ડ પરિવર્તન કરવાનું, એમાં તમે સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ એવું આપેલું હશે અને એ સૂચનાને ફોલો કરવાની રહેશે. અને વોઇસમાં પણ એ જ હશે. બરાબર, તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં સૂચના આપી દીધી હશે કે આ રીતે પેરેગ્રાફ ચેન્જ કરીને લખો, એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. બરાબર, એના 4 ગુણ આપણે ફાળવેલા છે. ટોટલ 2 પેરેગ્રાફ છે. હવે જુઓ, રિપોર્ટેડ સ્પીચ જેને કહેવાય ઇનડાયરેક્ટ નેરેશન. તો આ ડાયલોગ પ્રકારનું એક પેરેગ્રાફ હશે અને એના 3 માર્ક્સ છે. નાનો એવો પેરેગ્રાફ પૂછાશે. વિદ્યાર્થીઓ આમાં ઘણી બધી ભૂલો કરે છે, એ ભૂલો ન થાય એની ખાસ કાળજી રાખજો. એટલે રિપોર્ટેડ સ્પીચ છે એ 3 માર્ક્સનું છે. પહેલા રિપોર્ટેડ સ્પીચ 4 માર્ક્સનું હતું, જે હવે બદલાયું છે અને થોડો નાનો પેરેગ્રાફ ડાયલોગ નાનો કરવામાં આવ્યો છે. એટલે 10થના બેઝ ઉપર તમને જે પૂછાતું હતું એ ટાઈપનું આવશે. ત્યાર પછી સૌથી મહત્વનો ફેરફાર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. બરાબર, આ સૌથી મહત્વની વસ્તુ છે. એના 5 માર્ક્સ કરી દેવાયા છે. અને એનાથીની વિશેષ વાત હું કરું, આનંદ અને ગૌરવની વાત કરું તો એ છે કે હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે એ બદલાયેલા છે. તમને દરેક વાક્યના 4 જવાબ આપેલા હશે, એમાંથી એક જવાબ તમારે સિલેક્ટ કરવાનો છે. એટલે ટોટલી આ પ્રશ્નને બોર્ડે ઓબ્જેક્ટિવ કરી નાખ્યો છે, વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો છે અને વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ખૂબ ફાયદો થવાનો છે. કેમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ્યારે એક વાક્ય પોતે કરતા હતા ત્યારે એને ઘણી વખત મુશ્કેલી પડતી હતી અને આપણે એમાં કોષમાં જ્યારે સંયોજક આપી દેતા હતા તો પણ વિદ્યાર્થી એની મદદથી પૂરું નહોતા કરી શકતા. વાક્ય રચના ન આવડતી હોય અથવા તો એને કાળનો ખ્યાલ ન હોય. અને હવે તો 4 જવાબ આપેલા છે. તો એમાંથી શક્ય છે કે વિદ્યાર્થીને થોડુંક યાદ હશે તો એક સાચો જવાબ સિલેક્ટ કરી શકશે અને એનાથી આ માર્ક્સમાં ખૂબ ફાયદો થશે દોસ્તો. એટલે આ સૌથી મહત્વનો ફેરફાર બોર્ડ દ્વારા આ વર્ષે કરવામાં આવ્યો છે. બરાબર, હવે પ્રશ્ન નંબર 16 સિન્થેસિસ. આ છે આપેલા વાક્યનું જોડાણ કરો. તમે આપણા વિડીયો ચેનલ દ્વારા આપણી ચેનલમાં જે વિડીયો લેક્ચર્સ મૂક્યા છે એના દ્વારા આ ટોપિક બરાબર ભણી ગયા છો. આપણે એના 4 જુદા જુદા વિડીયો બનાવ્યા છે અને આપેલા વાક્યોને કેવી રીતે જોડી શકાય, કયા કયા સંયોજકની મદદથી સિમ્પલ, કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ કે મિક્સ્ડ વાક્ય બનાવી શકાય તેની વિગતવાર ચર્ચા કરી છે. એ 3 માર્ક્સનું છે, ખૂબ અગત્યનું છે દોસ્તો. ત્યાર પછી એડિટિંગનો એક પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ છે એ 4 માર્ક્સનો છે, જે તમને આખો પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફની અંદર તમને ઓપ્શન્સ પણ આપેલા હશે. 3 ઓપ્શન આપેલા હશે અને એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરી પેરેગ્રાફ આખો લખવાનો રહેશે. બરાબર, બહુ સરળ છે, મસ્ત છે, તમને ખૂબ આનંદ થશે. હમણાં થોડી વારમાં આપણે પેપરનો પેરેગ્રાફ પણ જોવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી અંતિમ સેક્શન આપણું છે પેપરનું, એ છે સેક્શન ઈ, જેના 24 માર્ક્સ છે. આ સૌથી મહત્વનું સેક્શન છે દોસ્તો. આની અંદર શું આવશે તો કે એક તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નામનો ડેટા ચાર્ટ આવશે. તમને એક પાઈ ચાર્ટ, એક ટ્રી ડાયાગ્રામ કે એક ટેબલ, એક ચાર્ટ આપેલો હશે. તમારે એનો અભ્યાસ કરવાનો છે અને એને તમારે સેન્ટેન્સમાં લખવાનું છે. 8 થી 10 વાક્યો બનાવવાના છે અને એ શું કહેવા માંગે છે ચાર્ટ એ બરાબર સમજાવવાનું છે. આ એક ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધારિત આ ટોપિક છે. આની અંદર તમારે વિશેષ મહેનત કરવાની રહેશે, જેના 5 માર્ક્સ પાડવેલા છે. ત્યાર પછી છે પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર, એટલે આપણે પેરેગ્રાફ રાઇટિંગ એટલે નિબંધ. તમારે એક નિબંધ લખવાનો છે. તમને 3 તો આપેલા હશે, એમાંથી કોઈ એક. અને જુઓ, ખાસ તમને હું કહી દઉં કે નિબંધ છે ને એ આપણા ટેક્સ્ટ બુકના યુનિટ 1 થી 10 યુનિટમાંથી કોઈ પણ યુનિટના સ્વાધ્યાયમાં આપેલા હશે તેમાંથી પૂછવામાં આવશે. એટલે નિબંધની કોઈ બાઉન્ડ્રી નથી. બરાબર, એ તમે ધ્યાન રાખજો. સ્વાધ્યાયના જેટલા પણ નિબંધ છે, ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં આપેલા જેટલા પણ નિબંધ છે એ તૈયાર કરવાના રહેશે. એમાં 3 હશે એટલે એક તમને સરળતાથી આવડે એવો હશે ને હશે જ. ચિંતા કરવાની નથી. બરાબર, તૈયારી કરો. હવે જુઓ, સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ એટલે શું તો કે આ છે ને એ સ્પીચ રાઇટિંગ એટલે આપણે સ્ટેજ પરથી આપણે સિલેક્ટ કર્યા હોય કે ભાઈ તમે 15મી ઓગસ્ટ છે અને સ્પીચ આપો, કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને એના ઉપર સ્પીચ આપો. બરાબર, કે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર સ્પીચ આપો. તો કેવી રીતે સ્પીચ આપીએ છીએ સ્ટેજ ઉપરથી? બસ આ સ્પીચ રાઇટિંગ છે. અને ત્યાં એપ્લિકેશન રાઇટિંગ પણ આપને આપેલું હોય છે. એના 6 માર્ક્સ છે અને તમે કોઈ પણ એક એમાંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ છે. ઈમેલ અથવા રિપોર્ટ બેમાંથી એક લખવાનું છે. આ પણ તમે જૂની પેપર સ્ટાઇલમાં ભણતા જ હતા. 11માં પણ તમે કરી ચૂક્યા છો અને 10થમાં પણ તમે ઈમેલ લખી ચૂક્યા છો. એટલે તમારા માટે આ વસ્તુ નવી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ લેક્ચરની અંદર હું તમને એક સેમ્પલ પેપર જે બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યું છે તે સેમ્પલ પેપર બતાવવાનો છું. બરાબર છે, આશા રાખીએ કે તમને આ સેમ્પલ પેપરથી ખૂબ ફાયદો થશે અને હવે તમારી ચિંતા દૂર થશે. તમારે ફાઇનલ હવે તૈયારી કરવાની જ છે. ત્યારે દોસ્તો, તમારી ચિંતા અમે અહીંયા કરીએ છીએ કે કેવી રીતે વિદ્યાર્થીઓ તૈયારી કરશે. તો જુઓ, સેક્શન એમાં મેં તમને વાત કરી એમ ટ્રુ અને ફોલ્સ આવશે. તમારે શું કરવાનું ખબર? વાક્ય બધા લખવાના. ઘણા વિદ્યાર્થી શું કરે, વાક્ય ના લખે, સીધું લખીને ટ્રુ ફોલ્સ, એમ ના ચાલે. એટલે તમારે શું કરવાનું? જુઓ, સેક્શન એ, બરાબર, ઉત્તરવહીમાં તમે લખો, ત્યાં સૂચના લખવાની.
ટ્રુ એન્ડ ફોલ્સ અને 4 માર્ક્સ. પછી તમારે વાક્ય લખવાનું, નંબર 1 વાક્ય લખી અને પછી કહેવાનું ટ્રુ છે કે ફોલ્સ. સમજાઈ ગયું? આ રીતે કરજો. તમને આ પેપરનું આખું સોલ્યુશન નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળી જશે. બરાબર? એટલે એ ચિંતા તમે છોડો. અત્યારે કેવી રીતે લખવું એ સમજો. કેવી રીતે લખીએ તો પૂરા માર્ક્સ મળે, એક સૌથી અગત્યની વસ્તુ છે. હવે જુઓ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક્સ છે. તો તમારે શું કરવાનું? પ્રશ્ન નંબર 5 તો આન્સર 5 એકનોલેજ પહેલા લખવાનું. પછી આ જે 1 2 3 અને 4 આપ્યા છે એમાંથીનો જવાબ જે છે એ એક જ જવાબ તમારે લખવાનો છે. દાખલા તરીકે વેલ નોન, તો અહીંયા તમારે એ જવાબ જ સામે લખવાનો છે, બાકીના 3 ઓપ્શન લખવાના નથી. આ ધ્યાન રાખજો. બરાબર? એનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને ઓલરેડી મળી જશે. હવે જુઓ, ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. આ પણ આપણી જૂની પેપર સ્ટાઇલમાં હતું જ તે. એટલે તમારે શું કરવાનું? 8 નંબરનું વાક્ય લખવાનું. પછી આમાંથી કોઈ એક, બરાબર, દાખલા તરીકે TW2 વાળું વાક્ય છે તો એને આપણે રિઝલ્ટ કહીએ તો તમારે એ રિઝલ્ટ મૂકી દેવાનું છે. બરાબર? કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ રીતે કરવાનું છે. આ ધ્યાન રાખજો. બરાબર? હવે જુઓ, આ સૌથી મહત્વની વસ્તુ છે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તો 4 માર્ક્સનું છે. તમને આ રીતે એક ડાયલોગ આપેલો છે. બરાબર? ડાયલોગના કોષમાં લખેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કન્ડિશન ઇન પાસ્ટ કયા કયા છે અને એમાંથી આ ડાયલોગ સાથે બંધ બેસતો મિનિંગફુલ હોય એવો ઓપ્શન કયો છે. દાખલા તરીકે બી, તો એ ઓપ્શન તમારે જવાબમાં લખવાનું છે. બી પણ કરવાનું છે અને આખું વાક્ય પણ લખવાનું છે. ધ્યાન રાખજો, જે જવાબ આવતો હોય તે જવાબનું એ માર્ક પણ કરવાનું છે ABCDમાંથી અને આખું વાક્ય પણ લખવાનું છે. આ રીતે 11 12 13 અને 14 આ રીતે 4 તમારે સમજીને લખવાના રહેશે. બરાબર? તો હવે જુઓ, ત્યાર પછી હવે આપણે વાત કરીએ છીએ એ છે એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, એટલે કે ફ્રેમ ધ ક્વેશ્ચન. તો પ્રશ્ન બનાવો. તો અહીંયા તમને એક વાક્ય આપ્યું છે, અંડરલાઈન કરી છે ટ્વાઇસ. તો ટ્વાઇસ માટે લાગુ પડતું હોય, દાખલા તરીકે હાઉ ઓપન, કેટલી વાર, તો કે 2 વાર. તો તમારે આ જવાબ લખો ત્યારે આન્સર 15, પછી ડાયરેક્ટ બી અને હાઉ ઓપન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. આ રીતે આખું લખવાનું. ખાલી બી નહીં લખવાનું, ખાલી આ જવાબે નહીં લખવાનું. જે જવાબ આવતો હોય મતલબમાં, પણ આખી લાઈન લખવાની છે. ધ્યાન રાખજો. તો આ રીતે તમે આવા ફ્રેમ ધ ક્વેશ્ચન્સમાં 3 માર્ક્સ મેળવી શકશો. બરાબર? તો અહીંયા એક વધારાનું વાક્ય છે એટલે 18 એટલે 4 માર્ક્સનું આ કરવામાં આવ્યું છે. તો તમને 4 માર્ક્સ હવે એક ફાયદો થશે. બરાબર? ચાલો, હવે સેક્શન બી. તમને આવી રીતે ટેક્સ્ટનો એક પેરેગ્રાફ આપેલો છે અને આવા સવાલ જવાબ હશે. એ તો તમે જાણો છો. આ સવાલના જવાબ તમે આમાંથી શોધીને લખવાના છે. બરાબર? અને એ પ્રમાણે તમારે જવાબ લખતા જવાના સેક્શન બીના. તો આવા 10 માર્ક્સ છે. વિચાર કરો. તો જુઓ, આવા તમને એકદમ સરળતાથી મળી રહે તેવા. જો વોલ્ટ ડિઝનીનો પૂછાયો. બરાબર? આ જો આપણે યુનિટ નંબર 3 માંથી પૂછાનો છે. બરાબર? પેરેગ્રાફ. તો એ પણ તમને જવાબ શોધવામાં તકલીફ બિલકુલ નહીં પડે. આ જુઓ, હેલન કેલરના પાઠમાંથી આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. બરાબર? નમૂનાના આપણા પેપરમાં. અને અહીંયા પણ જુઓ, અમેઝિંગ જે આપણી ક્લાઇમ્બિંગ વાળી વાત છે એન્ડ્સની, એ એન્ડ્સમાંથી એક પેરેગ્રાફ પૂછાયેલો છે. અને દોસ્તો, આવી રીતે તમે આ પેરેગ્રાફમાંથી સવાલના જવાબ શોધજો. એમાં એકાદું આવી રીતે ઓપ્શનવાળો જવાબ પણ હોઈ શકે છે. બરાબર? તો આ રીતે પેરેગ્રાફ પર આધારિત આ સવાલ જવાબ છે, જે તમને લખવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. બરાબર? તમે પાઠને સમજ્યા છો તો સવાલ જ નથી, તમને આવડી જશે. શંકા કોઈ રાખશો નહીં અને ગભરાવાની જરૂર નથી. હવે જુઓ, 2 શોર્ટ નોટ. તમારે ટોટલ લખવાની કેટલી છે? 2. તમને આપેલી કઈ છે? 4. બરાબર? હવે કઈ પૂછાણી? નમૂનાના તો લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. બરાબર? પહેલા યુનિટમાંથી. બીજી તો કે જર્ની. બરાબર? વોલ્ટ ડિઝનીની સફળતા. આપણા વિડીયો ચેનલમાં, બરાબર, વિડીયો લેક્ચર દ્વારા આપણી ચેનલની અંદર ઓલરેડી આપણે આ બધા શોર્ટ નોટો સમજાવી ચૂક્યા છીએ. આ એડજસ્ટમેન્ટની શોર્ટ નોટ તો લગભગ કોઈ વિદ્યાર્થી બાકી નહીં હોય કે જેણે ન કરી હોય, અને કરવાની જ છે. તમે બાકી રહી ગયા હો તો લાભ લઈ લેજો. બરાબર? ટાઇટલ, અપ્રોપ્રિએટ ટાઇટલની શોર્ટ નોટ કરવાની જ છે. એ પૂછાય જ છે. અને ચોથી છે આપણે બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસની ટેકનિક છે. અને સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની આ ટેકનિક ખૂબ ઉપયોગી ટેકનિક છે. 4માંથી કોઈ પણ 2 શોર્ટ નોટ તમારે લખવાની છે. યાદ રાખજો. હવે જે બદલાયેલું આપણું પરિરૂપ છે 2021ની જે આપણે વાત કરી રહ્યા છીએ, તેમાં આપણને આ ટાઈપનું એક પૂછાશે. જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તમને કેટલા શબ્દ આપ્યા છે? 4 શબ્દ આપ્યા છે. બરાબર? તમને ખાલી જગ્યા કેટલી આપી છે? 3 આપી છે. હવે તમારે શું કરવાનું છે? આખો પેરેગ્રાફ લખવાનો છે. બરાબર? આખો પેરેગ્રાફ લખવાનો છે. યાદ રાખજો. બરાબર? પેરેગ્રાફ આખો લખશો અને એમાં જે જવાબ આવતો હોય એ જવાબ જ પછી તમારે વચ્ચે મૂકતો જવાનો છે. બરાબર? અને એક ઓપ્શન વધશે. ધ્યાન રાખજો. બરાબર? આ આખો પેરેગ્રાફ લખીને જવાબ લખજો. ચાલો, સમજાઈ ગયું? હવે સેક્શન સી. તો જુઓ, સેક્શન સીમાં તમને પેસેજ આપેલો હશે અને પેસેજના નીચે ક્વેશ્ચન હશે. તમારે એના જવાબ આપવાના છે. 5 માર્ક્સ છે. જોજો, આખો પેરેગ્રાફ લખવાનો નથી. બરાબર? અને આ સેક્શન સીમાં જે પેરેગ્રાફ છે એ લેપિંગમાંથી છે. સપ્લિમેન્ટરી રીડર બુકનો પેરેગ્રાફ છે. બરાબર? આવી રીતે 3 સવાલ આપ્યા છે. એના જવાબ આમાંથી શોધવાના છે. પછી બીજો એક પેરેગ્રાફ છે જે પણ સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી જ છે અને એના 2 સવાલ છે.
ટોટલ 5 સવાલ થશે અને એના જવાબ તમારે આપવાના રહેશે. બરાબર. હવે ત્યાર પછી જુઓ અહીંયા ફરીથી એ સપ્લિમેન્ટરી બુકમાંથી તમને એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે જેનું તમારે સમરી કરવાનું છે અને દોસ્તો સાથે ટાઇટલ પણ આપવાનું છે. તો જુઓ સમરીના કેટલા 4 માર્ક્સ છે, ટાઇટલનો 1 માર્ક્સ, ટોટલ કેટલા થયા 5. તો તમારે બરાબર વાંચવાનું છે અને આપણે સમજાવ્યું તમને એ પ્રમાણે તમારે થર્ડ પર્સન બરાબર ત્રીજા પુરુષમાં એક જ કાળમાં એક જ પેરેગ્રાફમાં વ્યવસ્થિત શક્ય હોય ત્યાં સુધી તમારા પોતાના શબ્દોમાં તમારે લખવા પ્રયત્ન કરવાનો છે. ત્રીજા ભાગનો સાર 1/3 બરાબર આ રીતે પ્રિસાઇઝ કરવાનું છે. ધ્યાન આપજો. બરાબર. આખો પેરેગ્રાફ લખવાનો નથી, અડધો પેરેગ્રાફ પણ લખવાનો નથી. ત્રીજા ભાગનો પેરેગ્રાફ થાય એવા 5 વાક્યો કે 6 વાક્યોમાં આપણે જવાબ લખવાનો હોય છે. બરાબર. હવે એક જુઓ અહીંયા રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ. તો ન્યૂઝ ક્લિપિંગ એટલે શું? તો કે એક અનસીન પેરેગ્રાફ. બરાબર. આવી રીતે કોઈ પણ આપણા કરંટ અફેર્સ હોય અને જે રોજબરોજ ઘટનાઓ બનતી હોય અને આપણે ટાઈમ્સ ઇન્ડિયા કે પછી હિન્દુસ્તાન ટાઈમ્સ કે ન્યૂઝપેપર કોઈ બી મેગેઝિન વાંચતા હોઈએ બરાબર અને એને ફોલો કરતા હોઈએ તો એમાંથી કોઈને કોઈ ઘટનાઓ બનતી હોય એના પર આધારિત આવો એક પેરેગ્રાફ આપશે. બરાબર. એના નીચે સવાલ આપેલા હશે, તમારે એ પેરેગ્રાફમાંથી જ આના જવાબ શોધવાના છે અને એના માર્ક્સ તમને કવર કરવાના છે. બરાબર. તૈયાર થઈ ગયા? ચાલો પરીક્ષામાં આપણા ટેક્સ્ટ બુકમાં 1 થી 6 યુનિટમાં જે કંઈ પોયમ્સ છે એ પોયમ્સમાંથી સ્ટાન્જા આપશે અને સ્ટાન્જાની નીચે આવી રીતે ક્વેશ્ચન આપેલા હશે. હવે એક સ્ટાન્જા છે એમાં 3 ક્વેશ્ચન છે તો એના જવાબ આપણે શોધવાના લખવાના. બીજું એક સ્ટાન્જા આપશે અને એની નીચે 2 સવાલ આપશે. બરાબર. એટલે ટોટલ 5 માર્ક્સ થઈ ગયા. આ રીતે સેક્શન ડી આપણે મળી જશે. હવે જુઓ સેક્શન ડી, અહીંયા ગ્રામરનું આખું સેક્શન છે તેમાં ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાશે અને તે 4 માર્ક્સનું છે. તેમાં ટોટલ 2 પેરેગ્રાફ આપશે. હવે જો ભક્તિ શો એન એક્સિડન્ટ આ પેરેગ્રાફ છે તો હવે તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું? એન એક્સિડન્ટ વોઝ સીન. તો જુઓ અહીંયા કર્તા ક્રિયાપદ અને કર્મ, તો કર્મ આગળ લીધું અને ક્રિયાપદ સો સાદો ભૂતકાળ તો વોઝ સીન એટલે પેસિવ વોઇસ થઈ ગયું અને બાય ભક્તિ આમ કરીને તમારે લખવાનું. બરાબર છે. તો આ જુઓ આ સ્ટાર્ટ લાઈક ધીસ છે એ તમને વિગતે આખો જવાબ સમજાવવામાં આવશે. બરાબર. આવા 2 પેરેગ્રાફ છે. આ નેશનલ પાર્ક હેડ અહીં લખ્યું હેઝ તો એનો અર્થ એ થયો કે ભૂતકાળમાં આપેલા પેરેગ્રાફને વર્તમાન કાળમાં ફેરવવાનું છે અને 2 માર્ક્સ છે. તો આ તો સરળ જ કહેવાય. તો આ રીતે આના માર્ક્સ તમારા માટે એકદમ ઇઝી અને આશીર્વાદરૂપ બનશે દોસ્તો. હવે એક ડાયલોગ આપેલો છે. આ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ નરેશનમાં ફેરવવાનો છે અને એના 3 માર્ક્સ છે. બરાબર. ધ્યાન રાખજો આ ડાયલોગ જ્યારે ફેરવો ને ત્યારે ઇન્વર્ટેડ કોમા કાઢી નાખજો, પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ પણ કાઢી નાખજો. જવાબમાં આવું કશું લખવાનું હોતું નથી. વિધાન વાક્યમાં જ ઇન્ડેક્સ સ્પીચ થાય છે એ તો તમે જાણો જ છો. બરાબર. અને હવે 2021ની પેપર સ્ટાઇલમાં બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લીધો એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. બરાબર. તો જુઓ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કઈ રીતે છે તો કે આવી રીતે એક વાક્ય આપેલું હશે અધૂરું. બરાબર. હવે તમે કોર્સમાં લખ્યું એક્સપ્રેસિંગ રિઝલ્ટ, તો અહીંયા રિઝલ્ટ દર્શાવતું હોય એવું અહીં સો સાથે ધેટ આવે તો સો સાથે ધેટ આવે અને વાક્યનો કાળ બંધબેસતો થાય એ પ્રમાણે. દાખલા તરીકે બરાબર સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ સી ફરગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટ. તો વિચાર કરો આ બંધબેસતું થાય એવું સો ધેટ તમને કીવર્ડ યાદ હશે ને તો વાંધો નહીં આવે. બરાબર. અને આ સૌથી વધારે મહત્વનો ટોપિક છે અને 6 માર્ક્સ છે. આમાં તમે વિશેષ મહેનત કરજો અને આપણી ચેનલમાં આપણે આ ટાઈપના વિડીયો લેક્ચર બનાવીને મૂક્યા છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના. તમે જોજો, તમને ખૂબ મજા આવશે. અને બોર્ડમાં સાયન્સની પેપર સ્ટાઇલમાં જે અગાઉથી પૂછાતા જતા આ રીતે એ 2018, 2019, 2020ના ટોટલ 6 પેપર જે છે માર્ચ અને જુલાઈના. બરાબર. એ 6 પેપરના જવાબ સાથે આપણે વિડીયો મૂકેલો છે અને એ તમે જોજો એટલે આ ટોપિકની અંદર તમારે ખૂબ સરસ માર્ક્સ આવશે. બરાબર. અને તમે એકદમ રાજી થઈ જશો. તો આવા તમને 6 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. બરાબર. તો જુઓ આવી રીતે એના કોર્સમાં તમને સિગ્નલ આપેલું જ હશે અને તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને એ ઓપ્શન સાથે વ્યવસ્થિત આખો લખવાનો અને એના માર્ક્સ એ રીતે મળી જશે. ત્યાર પછી દોસ્તો સિન્થેસિસની વાત કરીએ તો 3 માર્ક્સ છે. બરાબર. આવું એક ડાયલોગ એટલે કે એક તમને વાક્ય આપેલા હશે. બરાબર. 3 કે 4 વાક્ય હશે અને એને જોઈન્ટ કરીને એક સલંગ વાક્ય બનાવવાનું છે. યાદ રાખજો. બરાબર. વિગતે ચર્ચા આપણે વિડીયો લેક્ચરમાં કરી છે. હવે જુઓ કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. આ બદલાયેલું છે. આમાં શું હતું? પહેલા શું હતું કે એક પેરેગ્રાફ આપતા નીચે 4 અંડરલાઈન આપી દેતા અને એ અંડરલાઈન 4 સુધારવાની હોય, એમાં ભૂલ હોય. બરાબર. એટલે વિદ્યાર્થીએ નક્કી કરવાનું કે ભૂલ શું છે અને એ પ્રમાણે નવો શબ્દ મૂકવાનો. હવે એ આવડતું નહોતું એટલે શું થયું? હવે અહીંયા શું આપ્યું? પેરેગ્રાફ એવો ને એવો છે. હવે 3 શબ્દ આપી દીધા. 3માંથી જ કોઈ એક જવાબ છે એ ફાઇનલ છે. દાખલા તરીકે હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ, તો ઓફ સાથે નાઉન એટલે ઇરિટેશન. તો અહીં વિદ્યાર્થી ઇરિટેશન લખી નાખે. બરાબર. બાકીના 2 ઓપ્શન કાઢી નાખે છે અને આ રીતે આખો પેરેગ્રાફ લખી નાખે તો એને 4 માર્ક્સ મળવા પાત્ર છે.
બરાબર. તો આ રીતે તમામ જગ્યાએ 3 ઓપ્શન આપેલા છે, એમાંથી એક સાચો છે, બાકીના 2 ખોટા છે. તમારે સાચો ઓપ્શન ખાલી જગ્યામાં લખવાનો છે અને અંડરલાઈન પણ કરવાની છે, એટલે પરીક્ષકનું ધ્યાન ખેંચાય. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. રેડી? તો આ રીતે સેક્શન ઈની આ સૌથી સરળ બાબત તમને અહીં આપી છે અને આનાથી હવે ચોક્કસ તમને ફાયદો થશે, એમાં કોઈ શંકા નથી દોસ્તો. હવે સેક્શન ઈ, જે આપણું જૂનું અને જાણીતું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આપણને આવી રીતના ડાયાગ્રામ, ટેબલ, ચાર્ટ આપશે અને આપણે એ ચાર્ટનું વર્ણન કરવાનું છે. બરાબર, 8 થી 10 વાક્યમાં આશરે 80 શબ્દોમાં વર્ણન કરવાનું છે અને 5 માર્ક્સ ફાળવેલા છે. એટલે આની પ્રેક્ટિસ તમે બહુ જોરદાર કરજો. બરાબર, અને આમાં તમારે માર્કિંગ કવર કરવાનો પૂરો પ્રયત્ન કરજો. બરાબર. ત્યાર પછી નિબંધ લેખન છે. નિબંધ લેખનમાં ફાયદો શું છે? તો કે 3 આપેલા છે. બરાબર, જેમ કે વિમેન એમ્પાવરમેન્ટ. બરાબર, અને બીજું ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ. બરાબર, અને ત્રીજું સ્ટ્રેસ મેનેજમેન્ટ. 3 માંથી કોઈ એક નિબંધ લખવાનો છે અને એના માર્ક્સ છે 8. બરાબર, ધ્યાન રાખજો. બરાબર, મિનિમમ 2 પેજનો નિબંધ થાય એવો પ્રયત્ન કરવાનો. ચાલો, ત્યાર પછી 65. હવે આમાં શું છે? તો કે તમારે એક સ્પીચ આપવાની છે. તમને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે કે ભાઈ સ્ટેજ ઉપર છે, ઓડિયન્સ સામે બેઠું છે અને તમારે 100 શબ્દોની આસપાસ, બરાબર, 2 મિનિટ્સ કે 3 મિનિટ્સની આપણે જે સ્પીચ આપતા હોય એ પ્રમાણે એક સ્પીચ લખવાની છે. બરાબર, અને પોઈન્ટ્સ આપેલા છે, એને ધ્યાનમાં રાખીને સ્પીચ આપવાની. એના 6 માર્ક્સ છે. માની લો કે તમારે સ્પીચ નથી લખવી, તો તમને સૌથી વધારે અગત્યનો ટોપિક છે એપ્લિકેશન. બરાબર, એ એપ્લિકેશન તમારે લખી દેવાનું. આમાં તો કોઈ સવાલ જ નથી. તમને ખબર છે, હમણાં એકમ કસોટી નંબર 5 લેવાય અને એમાં આપણે એ પેપરનું સોલ્યુશન કરતા હતા ગઈકાલે, અને ત્યારે આપણે એકાઉન્ટન્ટની એપ્લિકેશન આખી લખીને અંદર આપી છે તમને. તો એ એપ્લિકેશન અહીંયા જુઓ, મોડલ સેમ્પલ પેપરમાં પણ પૂછી છે. તો તમે સ્પીચ લખતા ના આવડે તો એપ્લિકેશન એવી વસ્તુ છે કે જે એક વખત માળખું પાકું થઈ ગયું તો પછી આવડે આવે ને આવડે જ. એમાં તમારે શું છે કે ક્વોલિફિકેશન્સ આવડવી જોઈએ. બરાબર, તો આ એપ્લિકેશનનો ટોપિક તમને ખૂબ સરળ છે, સરળ રહેશે અને એ બને ત્યાં સુધી તમે લખવા પ્રયત્ન કરજો. બરાબર, હવે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 66, અને એમાં શું છે તો કે એની અંદર ફક્ત તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમને એક ઈમેલ પૂછાશે અને ઈમેલના અથવામાં તમને એક રિપોર્ટ હશે. બરાબર, તમારે કોઈ પણ એક વસ્તુ લખવાની છે, યાદ રાખજો. બરાબર, કાં તો ઈમેલ લખો અને કાં તો રિપોર્ટ લખો. જો ઈમેલ લખો તો એને બોક્સ બનાવીને વ્યવસ્થિત લખજો, સૂચના આપી છે આપણે જે રીતે એ રીતે. અને રિપોર્ટ લખો તો તમે ધ્યાન રાખજો, ટાઇટલ, ડેટ અને સ્પ્લેશ આ 3 વસ્તુ પહેલા લખજો અને પછી રિપોર્ટ લખવાનો છે. અને રિપોર્ટ સાદા ભૂતકાળમાં જ લખાય છે, એ તો તમને ખબર છે ને. તો દોસ્તો, આ સાથે આપણે આ વિડીયો લેક્ચરને પૂરો કરીશું. આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચર દ્વારા માર્ચ, જેમ પરીક્ષાની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો એવી રીતે હવે જે મે મહિનામાં પરીક્ષા લેવાની છે 2021ની, એ પરીક્ષાની પેપર સ્ટાઇલ સાથે સાથે સેમ્પલ પેપર અને બદલાયેલા તમામ પ્રશ્નો કેવી રીતે પૂછાવાના છે તેના નમૂનાના પેપર સાથે સમજાઈ ગયા છે. બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે આ નમૂનાનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જે હવે પછીના વિડીયો લેક્ચરમાં રજૂ થશે. આપણે હવે આશા રાખીએ કે આ વિડીયો લેક્ચર દ્વારા શું બદલાવ આવ્યો છે તેનો ખ્યાલ આવી ગયો છે. તો હવે તૈયારી શરૂ કરી દો. હવે કોની રાહે બેઠા છો? બરાબર છે. ઓલ ધ બેસ્ટ. આપણી પરીક્ષા ખૂબ સરળ રહે, સુંદર રહે એવી શુભકામનાઓ સાથે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.